મોટામાં મોટા બે દુઃખ, એક જન્મનું અને બીજું મરણનું. પણ જન્મનું કેવું એ ભૂલાઈ ગયું છે. બાકી જો માના ગર્ભમાં એ હાંકડી જગ્યામાં 9 મહિના રહેવું પડ્યું. અહીંયા બહુ કથામાં ભીડ હોય ને આપણે નીચે બેઠા હોય અને પછી સાવ બાજુમાં બેસવું પડે, એટલે એકનો ગોઠણ બીજાના ઉપર, તોય તકલીફ થાય. એટલે ઓલો રાહ જ જોતો હોય પોતાનો વારો આવે એની, પછી પોતે આમ ગોઠણ ઊંચો કરીને એ એની માથે નાખે કે હવે મારો વારો. સાંકડી જગ્યામાં એક જ પોસ્ચરમાં તમે લગાતાર બેસી નથી શકતા. તો માના ગર્ભમાં કેટલી સાંકડી જગ્યા, અને એમાં 9 મહિના રહ્યા, અને છેલ્લે તો પાછા ઊંધા લટક્યા. એક બાજુ માના જઠરનો અગ્નિ અને બીજી બાજુ મળમૂત્રથી ભરેલો ખાડો, એમાં ઊંધે માથે લટકતા આટલા મહિના એનો ગર્ભવાસ. યાદ રહ્યું હોત ને પણ ભૂલાઈ જાય છે. જો યાદ રહ્યું હોત તો પછી બીજી વાર કોઈ માના ગર્ભમાં આવવાની હિંમત માણસ ન કરે. ઓલું સીટી સ્કેનનું મશીન હોય છે ને, અને ક્યારેક ડૉક્ટર સીટી સ્કેન કરાવવાનું કે એમઆરઆઈ શું કે, તો એ મશીનની અંદર આમ ગોળ હોય ને, પછી બેડ ઉપર તમે સુવો ને અંદર જતું રહે. તો એમાંય તે ઘણા લોકોને ખૂબ એકદમ ડર લાગતો હોય છે, એને બહુ ડર લાગે. તો પછી માના ગર્ભમાં, માના પેટમાં એટલી હાંકડી જગ્યામાં ને આટલા મહિના રહ્યા. એ કષ્ટ જો યાદ રહે તો ક્યારેય કોઈ બીજી વાર માના ગર્ભમાં આવવાની ભૂલ ન કરે. પણ એ સ્મૃતિ ઉપર પડદો પડી જાય. એટલે જન્મનું દુઃખ કેવું એ આપણને યાદ રહ્યું નથી, અને મરણનું કેવું એ આપણને હજી ખબર નથી, કારણ કે આપણે હજી મર્યા નથી, હજી જીવીએ છીએ. એ મરશું ત્યારે ખબર પડશે. અરે તમે ભલે ભાડે રહેતા હોય, પણ 90 વર્ષ પછી એ મકાનને કોર્ટમાં કેસ ચાલતો હોય માલિકની સાથે, અને તમે હારી જાઓ, સાબિત થાય કે મકાન તો માલિકનું જ છે ને તમારે ખાલી કરવાનું થાય છે. 90 વર્ષ પછી ખાલી કરવું પડે એ મકાન, કેટલું કષ્ટ થાય. એમ આ શરીર, એમાં 90 વર્ષ ભાડે જ રહ્યા છીએ, પછી મરવું પડે, ખાલી કરવું પડે, કેવું કષ્ટ થાય. મૃત્યુનું કષ્ટ મોટું, પણ આપણને ખબર નથી, કારણ કે આપણે હજી મર્યા નથી. એ જ્યારે મરશું ત્યારે ખબર પડશે. શું સાબિતી કે મૃત્યુનું એ દુઃખ જ છે, મૃત્યુનો અનુભવ કષ્ટપ્રદ છે એવું કેમ કહી શકાય? એટલા માટે કે બધાય મૃત્યુથી ભાગે છે. કોઈને મરવું નથી, મરવાનું કોઈને ગમતું નથી. ભલે બધા એમ કે મરી જાય, આના કરતાં મરી જાય તો સારું. ખરેખર મરણ સામે આવે ને, એક ડોશીમાં વિધવા થયેલા, ઉંમર મોટી, 72-75 પહોંચી ગયા હતા. ગરીબ બિચારા, ગામની બહાર ધણ વયું જાય ને, જ્યારે ગાયો ચરવા જતી રહે, પછી પોદળા બધા હોય તો એ હુંડલો લઈને જાય અને ગાયોના ભેંસુના પોદળા હુંડલામાં ભરી અને છાણ ઘરે લઈ આવે. ના છાણા થાપે, છાણા થાપીને પછી સુકાવે અને પછી છાણા વેચી નાખે, અને એમ એનું ગુજરાન ચાલે. તો એકવાર 74-75 વર્ષની ઉંમર, ધણ વયું ગયું, ગાયો બધી વહી ગઈ ચરવા માટે. એના પડેલા પોદળા ડોશીમાએ ભેગા કરી અને આખો સૂંડલો ભર્યો, અને પછી સૂંડલો માથે ચડાવવા માટે, હવે વૃદ્ધ શરીર, આટલું વજન ઉંચકી, માથે ઉચકવાનો વાંધો નહીં, પણ ઉઠાવીને માથે મૂકવાનું, માથે ચડાવવાનું એ મુશ્કેલ. કંટાળી ગયા બિચારા કે આ કઈ જિંદગી છે, આ ઉંમરે મારે આટલા ઢહરડા કરવા પડે, મોતે નથી આવતું,
જમ આવે ને લઈ જાય ને તોય હવે છૂટીએ. ત્યાં તો જમરાજા આવ્યા, મૃત્યુ આવ્યું. બોલો માં, શું હુકમ? એ કે બેટા તું કોણ? કે હું મૃત્યુ. તમે કીધું ને મૃત્યુ નથી આવતું, લ્યો હું હાજર છું, હુકમ કરો. એમ તું મૃત્યુ છે? બોલે હા માં, ફરિયાદ છે ને, હું હાજર છું, બોલો હુકમ કરો. તો બેટા હુંડલો ચડાયો, જરા મદદ કર, નથી મરવું. જે હુંડલાથી કંટાળીને મોતે નથી આવતું આવી ફરિયાદ કરતા હતા, પણ જો મોત આવે ને તો મોતને હાથે પોતાની માથે હુંડલો ચડાવવાની તૈયારી છે, પણ મરવાની તૈયારી નથી. મૃત્યુ કષ્ટપ્રદ અનુભવ, દુઃખપ્રદ અનુભવ. કોને કોને? આ શરીરમાં જેને આસક્તિ છે એને માટે બહુ કષ્ટપ્રદ અનુભવ. બાકી શરીરમાં આસક્તિ ન રહે તો રામચરિતમાનસમાં વાલી શરીરનો ત્યાગ કરે છે. રામ ચરણ દઢ પ્રીતિ કરી, બાલ કીન તનુ ત્યાગ, સુમન માલ જીમી કંઠ તય ગિર તન જાનઈ નાગ. હાથીના ગળામાં પહેરાવેલી પુષ્પની માળા એ તૂટી જાય, નીચે પડી જાય અને હાથીને એની ખબર ન રહે, એમ વાલીએ સહજ રીતે શરીર છોડી દીધું. એને મૃત્યુનું કષ્ટ ન થયું. ક્યારે? રામચરણ દ્રઢ પ્રીતિ કરી. એનું મન શ્રી રામચરણ અરવિંદમાં લાગ્યું. તો શરીરમાં આસક્તિ હોય, મૃત્યુ બહુ કષ્ટપ્રદ. જેટલી જીજીવિષા પ્રબળ, મૃત્યુ એટલું જ કષ્ટપ્રદ. નાનકડા બાળકને પણ આમ ઉછાળો ને તો એકવાર ડરી જાય છે. મૃત્યુ શું એની એને ખબર નથી, પણ ડરી જાય છે. હું પડીશ તો, જઈશ તો. એક મકોડો આમ ભાગતો જતો હોય ને ત્યાં આમ ખાલી આટલું કરો, દિશા બદલીને ભાગવા માંડશે કે ડેન્જર છે, આ કંઈક ખતરો છે, આ બાજુ જાવું, ખતરે से ખાલી નહીં, વાપસ લौट जाएगा. મૃત્યુનો ડર બધાને લાગે છે. મરવાની ઈચ્છા નથી થતી. મૃત્યુ કષ્ટપ્રદ અનુભવ. તો સૌથી મોટા બે દુઃખ, એક જન્મવાનું અને બીજું મરવાનું.